શ્રી વલ્લભાધીશ કી જય. નવધા ભક્તિમાં નવમું સ્થાન આત્મનિવેદન છે. તે પણ સેવ્ય સ્વરૂપમાં ચૈતન્યનું પ્રાકટ્ય હોય ત્યારે જ થઈ શકે છે. શ્રી ગુરુદેવ પાસે જઈ બ્રહ્મ સંબંધ કરાવી પ્રભુ સેવાનો અધિકાર મળે છે. બ્રહ્મ સંબંધ કરનારે ભગવાનને પોતાનો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, ઘર, પુત્ર, ધન, આલોક અને પરલોક આ બધું જ મારું સગળું મારા આત્મા સહિત નિવેદન કરવાનું હોય છે. તે આત્મનિવેદન ભક્તિ કહેવાય. આત્મનિવેદન કરનારે સ્વગુરુદેવ પાસેથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ મેળવી પુષ્ટ કરાવી પ્રેમથી પોતાના તનુવિત્તજાથી આજીવન સેવા કરવાની હોય છે. આત્મનિવેદન કરેલ સગળું યોગ્ય સમયે યોગ્ય જરૂરિયાત પ્રમાણે પોતાની સત્તા પ્રમાણે શ્રી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે અર્પણ કરવું તેનું નામ સમર્પણ. સમર્પણ કરેલ વસ્તુ પોતાના ઉપયોગમાં લેવાય. અસમર્પિત વસ્તુ પોતાના ઉપયોગમાં લેવાય નહીં. જય શ્રી કૃષ્ણ.